નમસ્તે, જય અંબે મિત્રો આજના લેક્ચરમાં આપણે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ શીખવાની છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું એટલે કે કંપનીની નોંધણી કેવી રીતે કરવી, એનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું, એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. જો આ નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે કંપનીની નોંધણી કરવા માટે અને સ્થાપના કરવા માટેનું જે પ્રમાણપત્ર મેળવવાનું છે એના વિશેની આપણે વિધિ સમજવાની છે. આ જે નોંધણીનું પ્રમાણપત્ર જે છે એ કોનો ભાગ છે? તો જે નોંધણીનું પ્રમાણપત્ર છે એ કંપનીની સ્થાપના વિધિનો જ બીજો ભાગ છે. કંપનીની જે સ્થાપના વિધિ છે એનો બીજો ભાગ એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે. નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે કંપનીને એક વખત સ્થાપના કરવાનો તમારા મગજમાં વિચાર આવ્યો તો એને આપણે પ્રવર્તન કીધું. સ્થાપના કરવાનો વિચાર આવ્યો એને તમે પ્રવર્તન કીધું. પણ જે વિચાર આવી ગયો હવે એને અમલમાં તો મૂકવો પડશે ને. વિચાર આવી ગયો હવે એને અમલમાં મૂકવો પડશે. તો જે અમલમાં મૂકવા માટે જે તમારે પ્રમાણપત્ર મેળવવું પડે, અમલમાં મૂકવા માટે જે તમારે સરકાર પાસેથી એક પ્રમાણપત્ર મેળવવું પડે, એ જે પ્રમાણપત્ર મેળવવું પડે એને નોંધણીનું પ્રમાણપત્ર કહેવાય. કયું કહેવાય? નોંધણીનું પ્રમાણપત્ર. અને આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની એક આખી વિધિ આવે છે. આ વિધિસર પદ્ધતિસર તમે એનું પાલન કરો તો જ તમને એનું પ્રમાણપત્ર મળે છે. આ પદ્ધતિને જો તમે ફોલો ના કરો તો તમને એનું પ્રમાણપત્ર મળશે નહીં. એટલે પ્રમાણપત્ર મેળવવા માટે તમારે એની પદ્ધતિનું, એની જે વિધિ છે એનું પાલન કરવું પડે છે. તો કઈ વિધિ આવે છે, શું પાલન કરવું પડે એના વિશે આપણે દેખીએ. આ વિધિની અંદર 6 સ્ટેપ છે. પહેલું આવે છે આવેદનપત્ર, બીજું નિયમનપત્ર, ત્રીજું સંચાલકોની યાદી, ચોથું સંચાલકોની લેખિત સંમતિ, પાંચમું અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને છેલ્લું કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. આવા 6 સ્ટેપમાં વહેંચાયેલું છે. આજે આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ સમજીએ છીએ. એના પહેલાનો ટોપિક આપણે પ્રવર્તનનો ટોપિક થોડોક વિચારી લઈએ, દેખી લઈએ. એ ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ, એના વિશે થોડુંક દેખી લઈએ અને એ દેખ્યા પછી આપણે આ ટોપિકમાં આગળ વધીશું. જો બાળકો, પ્રવર્તન એ શું કહેવાય છે? તો આપણે બધા જાણીએ છીએ કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેનો જે તમને વિચાર આવ્યો અને એના માટે જે તમે તૈયારી કરી, અસ્તિત્વમાં લાવવા માટે જે તમને વિચાર આવ્યો અને એના માટે જે તમે તૈયારી કરી એને આપણે પ્રવર્તન કહીએ છીએ. પ્રવર્તન કોને કહેવાય? કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેનો જે તમારા મગજમાં વિચાર આવ્યો અને એના માટે જે તમે તૈયારીઓ કરી, પૂર્વ તૈયારી, એને આપણે પ્રવર્તન કહીએ છીએ. આ પ્રવર્તનને અમલમાં મૂકવા વાળો, અસ્તિત્વમાં લાવવા વાળો એક વ્યક્તિ હોય, એ વ્યક્તિને શું કહેવાય છે? પ્રવર્તક. આ પ્રવર્તનને અસ્તિત્વમાં લાવવા વાળો, એને અમલમાં મૂકવા વાળો એક વ્યક્તિ જોઈએ. એ જે વ્યક્તિ જે આને અમલમાં લાવવાનું, મૂકવાનું કામ કરે છે એવો વ્યક્તિને પ્રવર્તક કહેવાય છે. શું કહેવાય છે? પ્રવર્તક. તો આ પ્રવર્તન કેવી રીતે અસ્તિત્વમાં આવે, પ્રવર્તન થાય કેવી રીતે અસ્તિત્વમાં આવે, તેના માટેના આપણને 4 મુદ્દાઓ આપેલા છે. એની આપણે થોડીક વિગતવાર ચર્ચા કરીએ. તો દેખો, પ્રવર્તનની અંદર પ્રથમ ટોપિક આવે છે બાળકો, એ છે કંપનીના પ્રવર્તનનો વિચાર. પ્રથમ ટોપિક કયો આવ્યો? કંપનીના પ્રવર્તનનો વિચાર. બાળકો, કંપનીના પ્રવર્તનનો વિચાર એ શું કહેવા માગે છે કે જ્યારે તમારા મગજમાં કંઈક ક્રિએટિવ આઈડિયા આવ્યો કે હું કંઈક એવું સ્થાપના કરું કે જે નવું સંશોધન કરું, કે હું કંઈક એવી વસ્તુ બજારમાં અસ્તિત્વમાં લાવું કે જે કોઈએ ના આપી હોય, અથવા તો કોઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, કે કંઈક ખાસ વસ્તુ બજારમાં હોય એવી લાવું, એવો જ્યારે મગજમાં વિચાર આવ્યો, એવો જે વિચાર આવ્યો અને એના માટેની જે તમે સ્થાપના કરવાનું વિચાર્યું, એને આપણે પ્રવર્તન કહેવાય છે. તો જ્યારે તમને તમારું સંશોધન, રિસર્ચ આ બધું કર્યા પછી
તમને તમારા મગજમાં એવો વિચાર આવ્યો કે કંઈક નવું, કંઈક ઇનોવેટિવ, કંઈક ક્રિએટિવ, કંઈક સંશોધન કરું, કંઈક નવી વસ્તુ બજારમાં લાવું કે જે અત્યાર સુધી નથી કે કોઈએ નથી મૂકેલી એવી કોઈક વસ્તુ અસ્તિત્વમાં લાવું. તો આવો જે કંઈક નવું અસ્તિત્વમાં લાવવાનો કે નવી વસ્તુ અમલમાં મૂકવાનો જે તમારા મગજમાં વિચાર આવ્યો, એ વિચારને પ્રવર્તન કહેવાય છે. તો પ્રવર્તન કોને કહેવાય છે? જ્યારે તમને આવી કોઈ કંપનીની સ્થાપના કરવાનો, કંપનીને અસ્તિત્વમાં લાવવાનો એવો કોઈ તમારા મગજમાં વિચાર આવ્યો અને એ વિચાર જ્યારે તમારા મગજમાં આવ્યો ત્યારે તમે સ્થાપના કરવાનો વિચાર કર્યો, એને આપણે પ્રવર્તન કહીએ છીએ. તો આવો જે મગજમાં વિચાર આવ્યો, તમે સ્થાપના કરવાનું વિચાર્યું, એને આપણે શું કહીએ છીએ? પ્રવર્તન. તો કોના મગજમાં વિચાર આવ્યો? તમારા. તો તમે કોણ કહેવાય? પ્રવર્તક. જે માણસના મગજમાં વિચાર આવ્યો એ માણસને કહેવાય પ્રવર્તક. અને આ જે વિચાર આવ્યો તો એ વિચારને આપણે કહીશું પ્રવર્તન. માણસને પ્રવર્તક કહીશું અને વિચારને કહીશું પ્રવર્તન. તો આ જે વિચાર છે એ પ્રવર્તન, એ પ્રવર્તકનું બાળક છે. પ્રવર્તન એ કોનું બાળક છે? પ્રવર્તકનું. એટલે પ્રવર્તન પ્રવર્તકનું માનસ સંતાન કહેવાય છે. પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન કહેવાય છે. ખ્યાલ આવી ગયો? તો આવું જે પ્રવર્તન કરવા માટે જે તમારા મગજમાં વિચાર આવે અને એના માટે જરૂરી સાધન સામગ્રી, એ જે તમને આવો જે વિચાર આવે છે, એ જે વિચાર એ પ્રવર્તન થયું, તો એ થયું કંપનીના પ્રવર્તનનો વિચાર. ત્યારબાદનો સેકન્ડ ટોપિક આવે છે બાળકો, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. સેકન્ડ ટોપિક કયો આવે છે? પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. એટલે કે કંપનીની સ્થાપના કરવાનો જ્યારે તમને વિચાર આવી ગયો, હવે બીજો ટોપિક આવે છે કે આના માટે તમે ચકાસણી કરો કે આ ટોપિક, આ જે પ્રોજેક્ટ હું અમલમાં મૂકીશ તો કેટલો મને ફાયદો થશે, એને અમલમાં મૂકવાથી કયા એના એક્સ ફેક્ટર છે, કયા એનાથી રિસ્ક ફેક્ટર છે, કેટલો માલ સામાન જોઈશે, કેટલી મૂડી જોઈશે, આ બધું યંત્રો જોશે, કેટલી સાધન સામગ્રી જોશે, આ બધાનો તમે વિગતવાર તપાસ કરો છો, એને કહેવાય પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. તો જ્યારે તમને આવી કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવે છે, એટલે એને જ્યારે અમલમાં મૂકવું છે, તો એના માટે તમારે બધી જ ચકાસણી કરવી પડે છે. કયું ધંધાનું સ્થાન પસંદ કરશો, કેટલો નફો થશે, આ બધી તપાસ કરવી પડે. એની તપાસ કર્યા પછી વિશ્લેષણ કરવું પડે, કેટલી મૂડી જોશે, કેટલો કાચો માલ જોશે, કેટલી માંગ હશે, સાધન સામગ્રી કેટલી જોશે, વાહન વ્યવહારો, કઈ સુવિધા જોશે, આ બધાની તપાસ કરવી પડે. એને કહેવાય છે પ્રાથમિક તથા વિગતવાર ચકાસણી. કારણ કે મિત્રો, કોઈ પણ વસ્તુનો વિચાર આવે એટલે સીધું કૂદી ના પડાય. આજે મને કોઈ વિચાર આવે, હું ડાયરેક્ટ એમાં ના કૂદી પડું. કારણ કે ડાયરેક્ટ કૂદી પડવાથી એ વસ્તુનો કોઈ પ્રોપર મિનિંગ ના નીકળે, કે એમાંથી કોઈ નિષ્કર્ષ, ઇન ધ સેન્સ કે એમાંથી કોઈ આઉટપુટ ના નીકળે. એનું આઉટપુટ મેળવવા માટે એનું રિસર્ચ કરવું પડે, મેથોડોલોજી તૈયાર કરવી પડે, એની ટર્મિનોલોજી તૈયાર કરવી પડે, એના ઉપરની કેલ્ક્યુલેશન તૈયાર કરવી પડે અને પછી એમાં કૂદાય. એટલે બધી પ્રાથમિક, બેઝિક અને ઇન ધ ડિટેલ એટલે કે વિગતવાર ચકાસણી કરવી પડે, એનો અભ્યાસ કરવો પડે અને પછી એમાં અમલમાં મૂકી શકાય છે. એટલે કે પ્રાથમિક અને વિગતવાર તપાસ કર્યા પછી કેટલી મૂડી જોશે, કેટલો કાચો માલ જોશે, માંગ કેટલી, સાધન સામગ્રી, વાહન વ્યવહાર, શું સુવિધા જોશે, આ બધી તપાસ કરવી પડે. એને કહેવાય પ્રાથમિક તથા વિગતવાર ચકાસણી. ક્લિયર? એ ચકાસણી કર્યા પછી તમને ખ્યાલ આવે કે આટલી જરૂરિયાતો પડે. ત્યારબાદનો ત્રીજો ટોપિક આવે બાળકો, સાધનોનું એકત્રીકરણ. હવે તમે બધી તપાસ કરી નાખી એટલે તમને ખબર પડી ગઈ કે આટલી મૂડી જોશે, આટલો સાધન સામગ્રી જોશે, આટલો કાચો માલ જોશે, આટલી વાહન વ્યવહારની સુવિધા જોશે. આ બધો તમને આઈડિયા આવી ગયો એટલે એના પછીનું સ્ટેપ આવે છે સાધનોનું એકત્રીકરણ. સાધનોનું એકત્રીકરણ એવું કહેવા માગે છે કે આ કાર્ય કરવા માટે જે તમારે જે સાધનો જોશે એ બધા ભેગા તો કરવા પડશે. સાધનો જોશે કન્ફર્મ થઈ ગયું, પણ એ બધા સાધનો ભેગા તો કરવા પડશે. તો એ કાર્ય કરવા માટે જે તમારે સાધનો જોઈશે, કયા સાધનો જોઈશે? તો કે જમીન જોઈએ, કાચો માલ જોઈએ, યંત્રો જોઈએ, અલગ અલગ સેવાઓ જોઈએ.
આ બધા સાધનો ક્યાંથી મેળવીશું? એ સાધનો મેળવવા માટે અલગ અલગ કરારો કરવા પડે. સાધન મેળવવા માટે જુદા જુદા કરાર કરવા પડે, તો એને કહેવાય સાધનોનું એકત્રીકરણ. તો બાળકો શું કહે છે? જ્યારે તમને આવું પ્રવર્તનને અમલમાં મૂકવાનો વિચાર આવે એટલા માટે તમે જમીન, કાચો માલ, યંત્રો, સેવા આ બધા સાધનો ભેગા કરવાનો વિચાર કરો છો, એને સાધનોનું એકત્રીકરણ કહેવાય છે. આ બધા માટે કરાર કરો છો અને એ જે કરાર કર્યો એને સાધનોનું એકત્રીકરણ કહેવાય છે. ક્લિયર? એ બધા સાધનો ભેગા કરવા પડે એના માટે જરૂરી છે, કારણ કે આ બધા સાધનો ભેગા થશે તો તમારું કામ થશે. એટલે સાધનો ભેગા કરવા માટે તમે અલગ અલગ વ્યક્તિઓ સાથે કરાર કરો કે આ સાધનો તારે પૂરા પાડવાના, આને તારે પૂરા પાડવાના, આ તારે પૂરા પાડવાના. એમાંના માટે તમે અલગ અલગ વ્યક્તિઓ પાસે કરાર કરો છો, એને સાધનોનું એકત્રીકરણ કહેવાય છે. ત્યારબાદની ચોથી વસ્તુ છે નાણાકીય વ્યવસ્થા. સૌથી અગત્યની વસ્તુ કે નાણું. આ બધા કાર્યો કરવા માટે, સાધનોને એકત્રિત કરવા માટે સૌથી અગત્યની વસ્તુ મૂડી ક્યાંથી આવશે, નાણું ક્યાંથી આવશે, પૈસા ક્યાંથી મળશે, એનો ખાસ વિચાર કરવો પડે. કારણ કે પૈસા મેળવ્યા સિવાય કોઈ કાર્ય થવાનું નથી. આજે બધો કામ, કાચો માલ, યંત્રો, સાધન સામગ્રી, માણસો, બધું જ કાર્ય પૈસાથી થાય છે. પૈસા છે તો કાર્ય થશે, પૈસા વગર બધું અટકી જાય છે. એટલે એના માટેનો જે વિચાર કરવો પડે એને નાણાકીય વ્યવસ્થા કહેવાય. નવી જ્યારે કોઈ કંપની સ્થાપના થતી હોય તો એ પૈસા મેળવવા માટે શેર મૂડીને વધારે પસંદગી કરે છે, કારણ કે શેર બહાર પાડી અને નાણાં મેળવી શકે છે. એટલે સાધનોનું એકત્રીકરણ કરવું, એના માટે મૂડી ક્યાંથી આવશે, કેવી રીતે મેળવવી, એનો બધો વિચાર કરવા માટે જે તમે પૈસાની વ્યવસ્થા કરો છો એને નાણાકીય વ્યવસ્થા કહેવાય છે. તો આ માટે કંપનીને જે પ્રવર્તન કરવાનો વિચાર આવ્યો, કંપનીને સ્થાપના કરવા માટેનો વિચાર આવ્યો, એના માટેના 4 સ્ટેપો આપણે જોયા. પ્રથમ જોયું કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરી, ત્રીજું સાધનોનું એકત્રીકરણ કર્યું અને ચોથું આવ્યું નાણાકીય વ્યવસ્થા. તો આ રીતે પ્રવર્તનનો ખ્યાલ આપણને જોવા મળ્યો. નેક્સ્ટ, હવેનો આજનો આપણો ટોપિક, એ ખાસ આપણો ટોપિક, એના ઉપર આપણે ફોકસ કરીએ. એ ટોપિક છે બાળકો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. આપણો જે ટોપિક છે એના પર આપણે ફોકસ કરીએ છીએ. આપણા ટોપિકનું નામ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બાળકો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે 6 સ્ટેપની વિધિ કરવી પડે છે. એ કેવી રીતે થાય છે એના વિશે આપણે દેખીએ. તો દેખો શું કહે છે? કંપનીની સ્થાપના કરવા માટે, કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે એના રજિસ્ટર પાસે જઈ અને નોંધણીનું પ્રમાણપત્ર આપણે મેળવવું પડે છે. આ કંપનીને અસ્તિત્વમાં લાવી છે, એની સ્થાપના કરવી છે, તો એના માટે તમારે એના રજિસ્ટર પાસે જઈ અને રજિસ્ટર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ નોંધણીનું પ્રમાણપત્ર કોની પાસેથી મેળવવું પડે છે? એના રજિસ્ટર પાસેથી. આ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે આટલા દસ્તાવેજો તૈયાર કરી નાખવા પડે. આ નોંધણીનું પ્રમાણપત્ર એમ કે ડાયરેક્ટ ના આપે, જે જઈને ભરણ કે આપી દે એમ ના આપે. એના માટે તમારે આટલા 6 દસ્તાવેજો તૈયાર કરી અને એને આપવા પડે છે. નોંધણીનું પ્રમાણપત્ર તૈયાર કરવા માટે તમારે આ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવા પડે છે અને આ દસ્તાવેજો તૈયાર કરી અને રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એટલે દસ્તાવેજો તૈયાર કરી અને દસ્તાવેજો રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આ દસ્તાવેજો તૈયાર કરવા પડે છે અને એ દસ્તાવેજો તમારે રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એ જે દસ્તાવેજો છે એ 6 દસ્તાવેજો છે, જેમાં પ્રથમ છે આવેદનપત્ર. પહેલો દસ્તાવેજ કયો છે? આવેદનપત્ર. તો બાળકો, આવેદનપત્ર એ શું કહે છે? આવેદનપત્ર એ કંપનીની અંદર મૂળભૂત, એટલે કે પાયાનો કે મુખ્ય દસ્તાવેજ કહેવાય છે. આવેદનપત્ર એ કંપનીની અંદર મૂળભૂત, મુખ્ય અથવા તો પાયાનો દસ્તાવેજ કહેવાય છે. કેમ? કારણ કે આ આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે. આવેદનપત્ર એ શું છે? કંપનીનું બંધારણ છે. જેમ કે આપણો દેશ, ભારત દેશ ચાલે છે શેના પર ચાલે છે? આપણા બંધારણ ઉપર. બંધારણમાં આપણી સીમાઓ નક્કી કરેલી છે. બંધારણમાં આપણા કાયદા કાનૂન નક્કી કરેલા છે કે આપણો દેશ કઈ રીતે ચાલશે, એનું એક આખું ઓફિશિયલ ગેઝેટ તૈયાર કરેલું છે. રાઈટ?
અને એ ગેઝેટ મુજબ આપણો દેશ ચાલે છે. તો એ જે આપણા દેશને ચલાવવા માટેનું જે ગેઝેટ છે એના બેઝ ઉપર આપણો દેશ ચાલે છે. એમ અહીંયા જે નોંધણીનું પ્રમાણપત્ર તૈયાર કરવા માટે આપણે જે આવેદનપત્ર જે તૈયાર કરીએ છીએ એ આવેદનપત્ર કંપનીને ચલાવવા માટેનું એક ગેજેટ છે, કંપનીને ચલાવવા માટેનું એક આપણું કંપનીને ચલાવવા માટેનો એક બંધારણ છે, કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. કોઈ પણ કંપની ચાલે એ આવેદનપત્રની જે લિમિટ છે, આવેદનપત્રમાં જે ડિસાઇડ કર્યું એ સ્થિતિમાં જ ચાલે છે અને એના ડિસાઇડેશન પ્રમાણે ચાલે છે. કોઈ પણ કંપની ચાલે છે એ આવેદનપત્રમાં જે બંધારણમાં નક્કી કર્યું એના મુજબ ચાલે છે. એટલે કે આવેદનપત્ર આપણું મૂળભૂત બંધારણ છે જેના ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. એટલે કે આવેદનપત્ર એવું મુખ્ય બંધારણ છે કે જે મુખ્ય છે કે એના ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે, કે આ બંધારણ ઉપર કંપનીની આખી નીંવ તૈયાર થાય છે. આવેદનપત્રમાં નીચેની આટલી કલમોની જોગવાઈ કરેલી છે. આવેદનપત્રમાં આટલી મુજબની વાતો કરેલી છે. આ જે આવેદનપત્ર તૈયાર થાય એ કંપનીનું મુખ્ય મૂળભૂત બંધારણ એટલે કે કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીનો મૂળભૂત મુખ્ય દસ્તાવેજ છે. તો એ કેવી રીતે તૈયાર થાય? આવેદનપત્ર કઈ રીતે તૈયાર થાય? તો આવેદનપત્ર તૈયાર કરવા માટે એની અંદર આપણને અલગ અલગ પ્રકારની જે વાત કરેલી છે એવી આપણને 6 કલમો આપેલી છે. આવેદનપત્રને તૈયાર કરવા માટે જુદી જુદી કલમો આપણે વિકસાવવી પડે. તો આવેદનપત્રને તૈયાર કરવા માટે આપણે જુદી જુદી 6 કલમો અપનાવવી પડે. 6 કલમો અલગ અલગ છે, એનું પાલન કરવું પડે. એ જે 6 અલગ અલગ કલમ છે એ કલમની જોગવાઈઓનું આપણે પાલન ફરજિયાતપણે કરવું પડે, તો જ આવેદનપત્ર તૈયાર થાય. તો જે કયા પ્રકારની 6 કલમ છે એમાં પ્રથમ આવે છે નામની કલમ. આવેદનપત્ર તૈયાર કરવા માટે આપણે કેટલી કલમ તૈયાર કરવી પડે? 6. એ 6 કલમ તૈયાર કરીએ એટલે આવેદનપત્ર તૈયાર થાય. એમાં પ્રથમ કલમ છે નામની કલમ. પ્રથમ કઈ કલમ છે? નામની કલમ. દેખો બાળકો શું કહે છે? આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, કંપનીનું બંધારણ છે, જેના ઉપર આખી કંપનીની ઇમારત ચણવામાં આવે છે. એટલે કે આવેદનપત્ર ઉપર આખી કંપનીની ઇમારત તૈયાર થાય છે. આવેદનપત્રમાં આવી 6 પ્રકારની કલમની જોગવાઈ કહેલી છે. પહેલી છે નામની કલમ. પ્રથમ કઈ છે? નામની કલમ. દેખો શું કહે છે? શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની એના નામની પાછળ લિમિટેડ શબ્દ લગાવે છે. દેખો નામની કલમ શું કહે છે કે તમારું નામ કયા પ્રકારનું રાખવું એ નામની કલમ કહે છે. તમારી કંપનીનું નામ કેવા પ્રકારનું રાખવું એ નામની કલમ કહે છે. તો નામની કલમ એવું કહે છે કે તમારી કંપની મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની છે. નામની કલમ શું કહે છે કે તમારું નામ કેવા પ્રકારનું રાખવું એ નામની કલમ કહે. તો નામની કલમ એવું કહે છે કે તમારી કંપની જો મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની છે, જો તમારી કંપની મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની છે તો તમારા નામની પાછળ લિમિટેડ શબ્દ લાગશે. મર્યાદિત જવાબદારીવાળી અને એમાંય જાહેર કંપની એટલે તમારા નામની પાછળ કયો શબ્દ લાગશે? લિમિટેડ. કયો શબ્દ લાગશે? લિમિટેડ. અને જો મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે, જાહેર કંપનીમાં લિમિટેડ લાગ્યો પણ મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે તો તમારા નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ લાગશે. કયો શબ્દ લાગશે? પ્રાઇવેટ લિમિટેડ. એટલે જો તમારી કંપની મર્યાદિત જવાબદારીવાળી એ કંપની તમારી લિમિટેડ કંપની છે, તમારી કંપની જો જાહેર કંપની છે, પહેલાં તો મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની, તો તમારા નામની પાછળ લિમિટેડ શબ્દ લાગ્યો. અને બીજું કહે છે કે મર્યાદિત જવાબદારીવાળી જો ખાનગી કંપની છે, જાહેર નહીં પણ ખાનગી કંપની, તો તમારા નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગશે. કયો શબ્દ લાગશે? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે. અને બીજું નામની કલમ એવું કહે છે, નામની કલમ શું કહે છે કે નામ કેવું હોવું જોઈએ? તો એના માટે એને કીધું કે ખાનગી કંપની હોય તો એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગશે, અને જાહેર કંપની છે તો એના નામની પાછળ લિમિટેડ શબ્દ લાગે છે. કયો શબ્દ લાગે છે? લિમિટેડ. પણ આ બંને કોના માટે વાત કરેલી છે? મર્યાદિત જવાબદારીવાળી. કોના માટે વાત કરી છે? મર્યાદિત. એની સામે નામની કલમ બીજી શું વાત કરે છે? આ પહેલી વાત કરી, હવે બીજી વાત શું કરે છે કે જો ભારતમાં કોઈ કંપની સ્થપાઈ ગઈ છે તો એના જેવું ને જેવું બીજું નામ તમે નહીં રાખી શકો. ભારતમાં કોઈ એક કંપની સ્થપાઈ ગઈ છે અને એને રજિસ્ટર થઈ ગઈ છે તો એના જેવું ને જેવું બીજું નામ તમે નહીં રાખી શકો.
તેમ છતાંય ત્રીજી વસ્તુ શું કહે છે નામની કલમ? ત્રીજી વસ્તુ એવું કહે છે કે રાષ્ટ્રહિતને નુકસાન કરે એવું નામ પણ તમે રાખી શકશો નહીં. તો બાળકો, નામની કલમમાં 3 વાતો કીધેલી છે. કેટલી વાત કીધેલી છે? 3. પહેલું, તમારા નામની પાછળ જો મર્યાદિત જવાબદારીવાળી તમારી જાહેર કંપની છે, મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની છે, તો તમારા નામની પાછળ લિમિટેડ શબ્દ લાગશે. બીજું, મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે, તો તમારા નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગશે. ફરીથી સાંભળજો, મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની છે તો તમારા નામની પાછળ લિમિટેડ શબ્દ લાગશે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે તો તમારા નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગશે. અને આ પહેલી શરત થઈ. બીજી શરત એવી હતી કે ભારતમાં કોઈ કંપની સ્થપાઈ ગઈ છે તો એના જેવું ને જેવું નામ તમે રાખી શકશો નહીં, એવું કહે છે નામની કલમ. અને ત્રીજું શું કહે છે કે તમારી કંપનીનું નામ રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે એવું રાખી શકાશે નહીં. તમારી કંપનીનું નામ રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે એવું રાખી શકાશે નહીં. તો આ બાબત નામની કલમ કહે છે. તે હતું નામની કલમમાં. ત્યારબાદ બીજી કલમ કઈ આવે છે બાળકો? તો એ આવે છે રજિસ્ટર ઓફિસની કલમ. બીજી કલમ કઈ આવે છે? રજિસ્ટર ઓફિસની કલમ. આવેદનપત્રમાં 6 કલમ છે. 6 કલમમાંથી પહેલા આપણે નામની કલમ દેખી, બીજી આવે છે રજિસ્ટર ઓફિસની કલમ. રજિસ્ટર ઓફિસની કલમ એટલે કે તમારી રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે કે જ્યાંથી તમે જાહેર જનતા સાથે પત્ર વ્યવહાર કરી શકો. એક તમારું કોર્ટ તમારી કંપનીને કઈ અદાલતની હદ લાગશે એ નક્કી થાય. કારણ કે એનું કારણ છે કે તમે કોઈ ફ્રોડ કરો કે કંઈ કરો તો તમારા ઉપર કેસ કઈ અદાલતમાં થાય, અથવા તો તમારે કોઈને કેસ કરવો છે તો કઈ અદાલત તમને લાગુ પડે. એ માટે તમારી રજિસ્ટર ઓફિસની કલમ પણ લાગુ પડે છે કે તમારી કંપની કઈ જગ્યા પર આવેલી છે, એની રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે એ પણ તમારે જાહેર જનતાને બતાવવું પડે છે. તો દેખો શું કહે છે? દેખો, કંપની રજિસ્ટર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનો અધિકાર ક્ષેત્ર નક્કી થાય તે માટે આપણે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું પણ જણાવવું પડે છે. દેખો, જાહેર જનતા આપણી સાથે પત્ર વ્યવહાર કરી શકે કે ભાઈ આપણે શું લેવડ દેવડ કરીએ કે શું કરીએ છીએ, એની જાહેર જનતા આપણી સાથે પત્ર વ્યવહાર કરી શકે. આપણા સાથે કોઈ કોરસ્પોન્ડન્ટ કરવું હોય તો જાહેર જનતા કરી શકે. અને આપણું અદાલતનું એક અધિકાર ક્ષેત્ર નક્કી થાય કે આપણને કઈ અદાલત લાગુ પડે નક્કી થાય. તથા રજિસ્ટર ઓફિસ આપણે નક્કી થાય કે આપણે કંપનીની રજિસ્ટર ઓફિસ કઈ, એક એનું સરનામું આપણે જાહેર જનતાને જણાવવું પડે છે. એ કહેવાય છે રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ. દેખો, કેમ? કારણ કે આપણે ઓફિસ કંપની સ્થાપીએ છીએ તો આપણે એક ઓફિસ તો હોવી જોઈએ, અને ઓફિસમાં આપણી સાથે જાહેર જનતા આપણી સાથે કોઈ લેવડ દેવડ કરે તો ક્યાં પત્ર વ્યવહાર કરે? ધારો કે કોઈ આપણે માલ મૂક્યો તો એનું બિલ કયા સરનામે મોકલે? તો એના માટે જાહેર જનતા આપણી સાથે લેવડ દેવડ કરી શકે, પત્ર વ્યવહાર કરી શકે. આપણી કંપનીની એક અદાલત નક્કી થાય કે આપણને કઈ અદાલત લાગુ પડશે. એટલા માટે આપણે એ જાહેર જનતા સાથે આપણે રજિસ્ટર ઓફિસની આપણે જે પણ માહિતી આપણે જાહેર જનતાને આપવી પડે છે કે આપણી રજિસ્ટર ઓફિસ અહીંયા છે અને આપણે અહીંયાથી લેવડ દેવડ કરીએ છીએ. એટલે બીજા નંબરની કલમ આવે છે રજિસ્ટર ઓફિસની કલમ. આવેદનપત્રમાં ત્રીજી કલમ આવે છે બાળકો, એ છે ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ. કઈ આવે છે? ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ. આ કલમ એવું કહેવા માંગે છે કે તમે કયા ધ્યેય, કયા ઉદ્દેશ્ય, કયા ટાર્ગેટ માટે તમે ધંધો કરો છો, તમારો પર્પસ શું છે, એને કહેવાય છે ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ. આ કલમ મુજબ તમારો પર્પસ, તમારો ઇન્ટેન્સ, તમારો ટાર્ગેટ શું છે, તમે કઈ વસ્તુને બેઝ બનાવવા માંગો છો, એ તમને તમારા ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમથી ખ્યાલ આવે છે. દેખો શું કહે છે? આવેદનપત્રમાં આ કલમ મહત્વની કલમ છે. કંપની કયા ઉદ્દેશ્ય માટે ધંધો કરે છે, કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય કયો એ આ કલમમાં જણાવેલું છે. કંપનીનો ઉદ્દેશ્ય કયો છે, શેના માટે કંપની ધંધો કરે છે, અહીંયા જણાવેલું છે. જે ઉદ્દેશ્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવી તેને જ કંપનીએ વળગી રહેવું પડશે. એ સિવાયના ઉદ્દેશ્ય માટે કંપની કાર્ય કરી શકશે નહીં. દેખો શું કહે છે?
ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ શું કહેવા માંગે છે? આ મહત્વની કલમ છે. આ કલમ એવું કહેવા માંગે છે કે કંપનીની સ્થાપના તમે કયા ઉદ્દેશ્ય માટે કરી છે, તમે કયા ઉદ્દેશ્યથી ધંધો કરશો એ આ કલમમાં જણાવેલું હોય છે. કંપનીની સ્થાપના કયા ઉદ્દેશ્યથી કરી, કયા ઉદ્દેશ્યથી તમે ધંધો કરશો આ અહીંયા જણાવેલું હોય છે. જે ઉદ્દેશ્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવી છે એના સિવાયના કોઈ ઉદ્દેશ્ય માટે તમે કાર્ય કરી શકશો નહીં. એટલે કંપનીની સ્થાપના કરવા માટે જે તમે હેતુ નક્કી કરેલા છે એ હેતુથી જ તમારે કાર્ય કરવું પડશે. એના સિવાયના કોઈ ઉદ્દેશ્યથી કાર્ય કરી શકશો નહીં. તેને કહેવાય ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ. ત્યારબાદ ચોથી કલમ આવે છે જવાબદારીની કલમ. ઉદ્દેશ્યની કલમ ખબર પડે કે તમારો જે તમે ઉદ્દેશ્ય નક્કી કર્યો એનાથી જ તમે કાર્ય કરી શકશો, એનાથી વિરુદ્ધના કોઈ ઉદ્દેશ્યમાં કાર્ય કરી શકશો નહીં. ચોથી આવે છે જવાબદારીની કલમ. બાળકો, જવાબદારીની કલમ શું કહેવા માંગે છે કે તમે એક તમારી કંપની જે બનાવી એમાં સભ્યોની જવાબદારી કેવી રાખવા માંગો છો. સભ્યની જવાબદારી 3 પ્રકારની હોય. મર્યાદિત પણ હોઈ શકે, અમર્યાદિત પણ હોઈ શકે અને બાંયધરીથી મર્યાદિત પણ હોઈ શકે. તો તમારી કંપનીમાં તમે તમારા સભ્યોની જવાબદારી કેવી રાખવા માંગો છો? મર્યાદિત રાખવા માંગો છો, અમર્યાદિત રાખવા માંગો છો કે બાંયધરીથી મર્યાદિત રાખવા માંગો છો? તમે તમારા સભ્યોની જવાબદારી કેવી રાખવા માંગો છો એ અહીંયા ડિસાઇડ થાય છે જવાબદારીની માં. રાઈટ? એટલે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત પણ હોઈ શકે, અમર્યાદિત પણ હોઈ શકે અને બાંયધરીથી મર્યાદિત પણ હોઈ શકે. તો કેવા પ્રકારની જવાબદારી છે એ આ કલમમાં ઉદ્દેશ્ય કરેલું હોય છે કે તમારી કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે એ અહીંયા ઉલ્લેખ કરેલું હોય છે જવાબદારીની કલમમાં. રાઈટ? મર્યાદિતવાળી છે, અમર્યાદિત છે કે બાંયધરીવાળી છે અહીંયા ઉલ્લેખ કરેલું હોય છે. તથા જો તમારી એક વ્યક્તિની કંપની છે તો પણ એમાં તમારે જવાબદારીમાં બતાવવું પડે કે તમે મુખ્ય વ્યક્તિ છો તો તમારી જવાબદારી બધી છે. પણ જો તમને કંઈ થઈ ગયું, તમારું મૃત્યુ થઈ ગયું અથવા તો કોઈ કારણસર તમે કરાર કરવા માટે અસમર્થ થયા તો તમારા પછી બીજો કયો વ્યક્તિ છે કે જે આ બધું સંભાળશે એ પણ અહીંયા ઉલ્લેખ કરવો પડે છે. એટલે એક વ્યક્તિની કંપની હોય તેમાં તમારે બતાવવું પડે કે તમે અત્યારે મુખ્ય વ્યક્તિ છો, પણ તમારા ગયા પછી તમારા પછી કોણ એ તમારે અહીંયા બતાવવું પડે છે. એ તમારી જવાબદારીમાં આવે છે જવાબદારીની કલમમાં. ત્યારબાદની 5મી કલમ એ છે મૂડીની કલમ. મિત્રો, મૂડી એ શું કહે છે કે તમે કંપનીની સ્થાપના કરવા માટે જે મૂડી લાવશો એમાંથી સત્તાવાર મૂડી એટલે કે કંપનીની સ્થાપના કરવા માટે જે મુખ્ય મૂડી જોઈએ એને સત્તાવાર મૂડી કહેવાય. મતલબ એક તમને બાઉન્ડ્રી આપી કે વધુ તમારી પાસે આટલી મૂડી હોઈ શકે. આ મૂડીને જે તમે નાના ભાગમાં વિભાજન કર્યું, જેમ કે તમારે 50 કરોડ રૂપિયા જોવે તો 50 કરોડ એક સાથે નથી મળવાના, તો એને તમે જે નાના ટુકડામાં વિભાજન કર્યું એ ટુકડાને આપણે કહીએ છીએ શેર. એ જે મૂડી મોટા પ્રમાણમાં જોઈએ અને તમે નાના ટુકડામાં વિભાજન કર્યું એને શેર કહેવાય છે. અને એ જે નાના ટુકડા કયા એને શેર કહેવામાં આવે છે. તે આપણે અહીંયા જણાવવું પડે છે કે કેટલી તમારી સત્તાવાર મૂડી છે, કેટલી મૂડી જોઈએ અને એને તમે કેટલા રૂપિયાના હિસ્સામાં વિભાજન કર્યું. 50 કરોડને ધારો કે તમે 10 રૂપિયાનો એક હિસ્સો પાડ્યો તો તમારે 5 કરોડ શેર પાડો તો 5 કરોડને 10 વડે ગુણીએ એટલે 50 કરોડ રૂપિયા થાય. તો તમે 5 કરોડ શેર બહાર પાડ્યા, એક શેર 10 રૂપિયાનો એટલે તમારા હાથમાં 50 કરોડ રૂપિયા આવ્યા. તો તમારે જે પૈસા જોઈએ છે એને તમે નાના હિસ્સામાં વિભાજિત કર્યો એને શેર કહેવાય છે. તો તમે જે પૈસા માટે શેર બહાર પાડ્યા એ શેર કેટલી રકમના રાખ્યા એ તમારે મૂડીની કલમમાં બતાવવું પડે છે. અને છેલ્લી કલમ આવે છે સ્થાપનાની કલમ. તો બાળકો, સ્થાપના કરવા માટે પણ સરકારે ગાઈડલાઈન નક્કી કરેલી છે કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો રાખવાના તો સ્થાપના થશે અને વધુ અનલિમિટેડ ચાલશે. અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો જોઈશે, વધુમાં વધુ 200 રાખી શકાશે, પણ ઓછામાં ઓછા 2 સભ્યો હશે તો જ એની સ્થાપના થશે. તો દેખો શું કહે છે સ્થાપનાની કલમ. જાહેર કંપનીની સ્થાપના કરવી હોય તો ઓછામાં ઓછા 7 વ્યક્તિ જોશે અને ખાનગી કંપનીની સ્થાપના કરવી હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો જોશે. અહીંયા એ સભ્યો ખાલી હોય એવું નહીં ચાલે, એની સહી જોશે અને એ લોકો સ્થાપના કરવા ઈચ્છે છે એવું એને નિવેદન પણ આપવું પડશે. હોશો હવાસમાં એમને
કહેવું પડશે કે અમે પોતે જ આ સ્થાપના કરવા ઈચ્છીએ છીએ, અમારી ઈચ્છા છે, અમે અમારી ઈચ્છાથી આ સ્થાપના કરવા માગીએ છીએ એવું એમને નિવેદન આપવું પડે છે, ત્યારે લઈને એની સ્થાપના થાય. એમ ડાયરેક્ટ સ્થાપના થતી નથી. કંપનીની સ્થાપના કરવા માટે જાહેર કંપનીઓ તો ઓછામાં ઓછા 7 સભ્યો અને ખાનગી કંપનીઓ તો ઓછામાં ઓછા 2 સભ્યો હોય અને એ લોકોએ સહી કરવી જોઈએ અને એમને એવું નિવેદન આપવું જોઈએ કે પોતે આ સ્થાપના કરવાની ઈચ્છા ધરાવે છે એવું નિવેદન આપવું જોઈએ છે. તો આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત પાયાનો જે બંધારણ છે, મૂળભૂત દસ્તાવેજ છે અને આવેદનપત્ર એવું છે કે છે તો આપણો ધંધો થાય છે. એટલે આવેદનપત્ર એ આપણા કંપનીની સ્થાપના કરવા માટેનો એક મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે. એ છે તો જ આપણી કંપની એના ઉપર ટકેલી છે, આપણી કંપનીનું બંધારણ એના ઉપર ટકેલું છે. એટલે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. એ તૈયાર કરવા માટે 6 બાબતો ધ્યાનમાં રાખવી પડે. કેટલી બાબતો ધ્યાનમાં રાખવી પડે? 6. પહેલી આવે નામની કલમ, બીજી આવે રજિસ્ટર ઓફિસની કલમ, ત્રીજી આવે ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ, ચોથી જવાબદારીની કલમ, પાંચમી મૂડીની કલમ અને છઠ્ઠી આવે સ્થાપનાની કલમ. એમ 6 કલમ આવે છે. તો આ રીતે આવેદનપત્ર તૈયાર થાય છે. બાળકો, આવેદનપત્ર તૈયાર કર્યું ત્યારબાદનો બીજો મહત્વનો તથા અગત્યનો દસ્તાવેજ છે એ છે નિયમનપત્ર. તમે આવેદનપત્ર તૈયાર કર્યું એટલે હવે ત્યારબાદનો બીજો જે દસ્તાવેજ આવે છે મહત્વનો એ છે નિયમનપત્ર. આવેદનપત્ર એક આખું બંધારણ હતું. એ બંધારણને ફોલો કરવા માટે, અપનાવવા માટે, એ બંધારણને અનુસરવા માટે જે તમારી કંપનીને ચલાવવા માટે તમે નીતિ નિયમો નક્કી કર્યા, તમારી કંપનીની નીતિ નિયમો, તમારી કંપનીના જે નિયમો નક્કી કર્યા એ જે નિયમો એને આપણે નિયમનપત્ર કહીએ છીએ. દેખો શું કહે છે, કંપનીના આંતરિક વહીવટ ચલાવવા માટેના જે નિયમો નક્કી કરવામાં આવે એવો કંપનીના નિયમો નક્કી કરતો દસ્તાવેજ એને નિયમનપત્ર કહે છે. કંપનીને ચલાવવા માટે જે બધે તમે નિયમો નક્કી કર્યા એ નિયમો નક્કી કરતો દસ્તાવેજ એને નિયમનપત્ર કહે છે. આ નિયમનપત્ર એ આવેદનપત્રની હદમાં રહી અને તૈયાર થાય છે. નિયમનપત્ર એ આવેદનપત્રની બાઉન્ડ્રીમાં રહીને તૈયાર થાય છે, આવેદનપત્રની મર્યાદામાં રહીને નક્કી થાય છે. આવેદનપત્રમાં એક લિમિટ નક્કી કરી એ લિમિટની અંદર નિયમનપત્ર થાય છે. નિયમનપત્ર શું બતાવે છે કે કંપનીનો વહીવટ કેવી રીતે કરવો, કંપનીનો વહીવટ કેવી રીતે ચલાવવો એની જાણકારી એ નિયમનપત્રમાં આવે છે. અહીંયા નિયમનપત્રની અંદર તમારા કંપનીના સભ્યોના અધિકાર કયા કયા રાખવા, કંપનીના સભ્યોને કેટલા અધિકાર આપવા, કયા કયા રાખવા, કંપનીના કેટલી રકમના શેરના હપ્તા મંગાવવા, જો કોઈ વ્યક્તિ શેરનો હપ્તો ના ભરે તો એના શેર જપ્ત કરી લેવા, સંચાલક મંડળ કેવું રાખવું, સંચાલક મંડળને કઈ કઈ સત્તા આપવી, આ બધા નિયમો નિયમનપત્રમાં નક્કી થાય છે. એટલે આ નિયમનપત્ર આપણે બનાવ્યું કેવી રીતે? આવેદનપત્રની હદમાં રહીને. નિયમનપત્ર કઈ રીતે બનાવ્યું? આવેદનપત્રની જે લિમિટ હતી એમાં રહીને આપણે નિયમનપત્ર બનાવ્યું, એક દસ્તાવેજ તૈયાર કર્યો. આવેદનપત્રની મર્યાદામાં રહીને આ નિયમનપત્ર બનાવ્યું અને એ નિયમનપત્રમાં આપણે કંપનીને ચલાવવા માટેના નિયમો નક્કી કર્યા. નિયમનપત્રમાં શું નક્કી કર્યું? કંપનીને ચલાવવા માટેના નિયમો. કયા કયા નિયમો હોય? તો કે ભાઈ સભ્યો કેટલા ને એના અધિકાર કયા, શેર બહાર પાડીશું તો શેરના હપ્તા કેટલા રાખીશું, કોઈ સંજોગોમાં કોઈ વ્યક્તિ પૈસા નથી ભરતો શેરના હપ્તા તો એના શેર કેટલા જપ્ત કરી દઈશું, સંચાલક મંડળ કેવું, એની સત્તા કેટલી, આ બધી વસ્તુઓ નિયમનપત્રમાં આપણે નક્કી કરીએ છીએ. શું કહે છે? આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો એ જાહેર દસ્તાવેજો બની જાય. એટલે કે આવેદનપત્ર અને નિયમનપત્ર આપણે તૈયાર કર્યા પછી આ બંનેની આપણે રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી પડે અને આ બંનેની આપણે જ્યારે નોંધણી કરાવીએ એટલે બંને જાહેર દસ્તાવેજ બની જાય છે. એટલે કે એની કોપી આપણે જાહેર જનતાને આપવી પડે છે. શું કહે છે? આવેદનપત્ર અને નિયમનપત્ર એ બંને તૈયાર થઈ જાય એટલે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે અને નોંધણી કરવાથી એ બંને જાહેર દસ્તાવેજ બની જાય છે. એટલે જાહેર જનતાના દસ્તાવેજ બની જાય છે. ત્યારબાદનો ટોપિક છે બાળકો સંચાલકોની
યાદી. એટલે દેખો શું કહે છે, સંચાલક તરીકે જે વ્યક્તિઓ કામ કરવા તૈયાર છે, તમારી કંપનીની અંદર જે વ્યક્તિઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે એ દરેકની યાદી, એમના નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, એ લોકોની રાષ્ટ્રીયતા, કંપનીને રજિસ્ટર સમક્ષ એમની નોંધણી, કંપનીના સંચાલનમાં ઓછામાં ઓછી આ જે સંચાલકોની યાદી બનાવીએ છીએ એમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ એવો સરકારનો નિયમ છે. તો દેખો ફરીથી શું કહે છે, સંચાલકોની યાદી શું કહે છે કે કંપનીના સંચાલકોમાં કંપનીના સંચાલક તરીકે જે કામ કરવા તૈયાર છે એમને એક યાદી બનાવવામાં આવે છે. સંચાલન કરવા માટે જે કામ કરવા તૈયાર છે એવા વ્યક્તિની યાદી તૈયાર કરવામાં આવે છે. એમાં એ લોકોનું નામ, સરનામું, ઉંમર, તેઓનો વ્યવસાય, રાષ્ટ્રીયતા, કંપનીના રજિસ્ટર સમક્ષ આ બધી માહિતી નોંધણી કરાવવી પડે છે. એટલે કે તમારા સંચાલકો કયા કયા છે એમ ડાયરેક્ટ મન ફાવ્યા ના રાખી દેવાય. તમારે જે સંચાલકો રાખવાના છે એને એક યાદી બનાવવાની, યાદીમાં એમનું નામ રાખવાનું, સરનામું રાખવાનું, ઉંમર રાખવાનું, વ્યવસાય રાખવાનું, રાષ્ટ્રીયતા રાખવાની, અને આ આખું લિસ્ટ બનાવી અને રજિસ્ટ્રારને આપવું પડે છે. કંપનીના સરકારના નિયમ મુજબ એવું છે કે આ જે તમે લિસ્ટ બનાવ્યું, આ જે તમે તૈયાર કર્યું, એની અંદર તમે જે સંચાલકો રાખ્યા એમાં ઓછામાં ઓછી એક મહિલા જોઈશે એવો સરકારનો નિયમ હોય છે. તો એ આવ્યું સંચાલકોની યાદી. ત્યારબાદનો ટોપિક છે બાળકો, સંચાલકોની લેખિત સંમતિ. તમે સંચાલકો રાખી દીધા, એમની યાદી આપી દીધી. આજે કેવું થાય, ફ્રોડ થઈ શકે. કોઈ 5-6 સંચાલકો ઘરના નામ લખીને આવી દીધા કે લો આવી રહ્યા, એવું નહીં. જે સંચાલકોની યાદી આપી છે એમની લેખિતમાં સંમતિ હોવી જોઈએ કે હું હોશો હવાસમાં સંચાલક તરીકે કાર્ય કરવાની જવાબદારી સ્વીકારું છું અને હું મારી જવાબદારી નિભાવીશ અને હું મારી જવાબદારીને ચોક્કસ ન્યાય આપીશ, એવું એને રીતે એને લેખિતમાં સંમતિ આપવી પડે. તો દેખો શું કહે છે, જે વ્યક્તિનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું છે તેઓ સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર છે. આજે જે વ્યક્તિનું નામ સંચાલક તરીકે આપ્યું છે એ વ્યક્તિ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે એવી એ વ્યક્તિએ લેખિતમાં સંમતિ આપવી પડે છે કે હું આ કામ કરવા તૈયાર છું અને હું મારી ઓછો અવાજમાં સંચાલક તરીકે કાર્ય કરવાની જવાબદારી સ્વીકારું છું, એવી એને બાંયધરી આપવી પડે છે. ત્યારબાદનો બાળકો ટોપિક છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આજે તમે એક મોટા પ્રમાણમાં કામ કરતા હોય, સારું એવું કામ કરતા હોય, રાઈટ, તો સીધી વસ્તુ છે કે તમારી અન્ય બીજા સાથે તમે આટલું મોટું કામ ધંધો કરો છો તો જરૂરી નહીં કે એક જ કંપનીમાં કે એક જ કાર્યમાં હોય. તમારું બીજી કંપની, બીજી સંસ્થા સાથે પણ તમારું જોડાણ હોઈ શકે. તો તમને કોઈ કંપની કે કોઈ સંસ્થા કોઈ ના નથી પાડતું કે હોઈ શકે, એમાં કોઈ ખોટી વાત નહીં. પણ અહીંયા સરકાર એવું કહે છે નિયમ પ્રમાણે કે તમે બીજી કોઈ કંપનીમાં છો એનાથી વાંધો નહીં, પણ જ્યારે તમે કોઈ નવી કંપની સ્થાપના કરો છો તો એ લોકોને તમારે જણાવવું પડશે કે બીજી કંપનીમાં તમારો હોદ્દો કયો છે, કયું સ્ટેટસ છે અને બીજી કેટલી કંપની સાથે તમે જોડાયેલા છો. કારણ કે આ કંપનીમાં તમે જ કામ કરવાના અને બીજીમાં જ કામ કરવાના, તો અંદર તમે ડિસ્પ્યુટ કરો એવું નહીં ચાલે. એટલે બીજી કંપની સાથે તમે જોડાયેલા છે તો સારું છે, પણ આ કંપનીને તમારે પહેલાં જણાવવું પડશે કે બીજી કંપનીમાં આટલી કંપનીમાં તમે પોસ્ટ ઉપર બંધાયેલા છો, આ પોસ્ટ ઉપર જોડાયેલા છો, એવું તમારે સરકારને બતાવવું પડે છે. આ તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે એ વસ્તુ બતાવવી પડે છે કે બીજી આટલી કંપની સાથે તમે જોડાયેલા છો એ બતાવવું પડે છે. તો દેખો શું કહે છે, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. દેખો શું કહે છે, કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરનું ભરનાર આ વ્યક્તિઓ જો કોઈ બીજી કંપનીઓ સાથે પણ જોડાયેલા હોય, હિત ધરાવતા હોય, તો એ અંગેનું નિવેદન પણ તમારે આપવું પડે છે, નોંધાવવું પડે છે કે તમે આટલા જગ્યાએ જોડાયેલા છો. એટલે તમે કંપનીના સંચાલક છો, મેનેજર છો અથવા સેક્રેટરી છો કે ભરનું ભરનાર છો, જો તમે બીજી કોઈ અન્ય કંપની સાથે જોડાયેલા હોય તો એનું નિવેદન પણ તમારે આ કંપનીને આપવું પડે છે કે તમે આટલી કંપની સાથે આવી રીતે જોડાયેલા છો, એની માહિતી તમારે એને આપવી પડે છે.
કે જેથી અમને ખબર પડે કે તમે આટલી આટલી અન્ય કંપની સાથે જોડાયેલા છો, એવો એમને આઈડિયા આવે છે. અને છેલ્લી આવે છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. બાળકો, કાયદા પાલનની જોગવાઈનું નિવેદન શું કહેવા માગે છે કે તમે આ જે પણ કંપનીનું કાર્ય કરો છો, જે પણ કંપની સાથે જોડાયેલા છો, એ કંપનીના રિલેટેડ બધા જ કાયદાનું તમે પાલન કરશો, બધા જ કાયદાની જોગવાઈનું તમે પાલન કરશો, અને તમે જે ઉપરની માહિતી આપી છે એ બધી સાચી છે, અને કંપનીના બધા જ કાયદાનું તમે પાલન કરવા બંધાયેલા છો. આવું તમે જે રજિસ્ટ્રાર સમક્ષ જે તમે નિવેદન આપો છો એને કહેવાય કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. દેખો શું કહે છે, કંપનીની નોંધણી માટેની આ બધી જ કાયદાની જોગવાઈનું પાલન કરવામાં આવેલું છે. જે તમે માહિતી આપી એમાં બધામાં જ કાયદાની જોગવાઈનું પાલન કરેલું છે, અને તે અંગેનું નિવેદન તમે નિયત ફોર્મમાં કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવો છો. રજિસ્ટ્રારને બતાવો છો કે આટલી આટલી માહિતી તમે તમે આટલું તમારું જે પણ તમારું નિવેદન તમે બતાવો છો કે આટલી આટલી જે કહેવાય તમે જોગવાઈનું પાલન કરેલું છે, અને તમે બધી જ જોગવાઈનું 100% પાલન કરશો, અને ભવિષ્યમાં પણ તમે બધી જોગવાઈઓને પાલન કરશો, એવું તમારે નિવેદન આપવું પડે છે. જે માહિતી આપી છે સાચી છે, અને ભવિષ્યમાં પણ બધું જ જોગવાઈનું પાલન કરશો એવું બતાવવું પડે છે. તો આટલી જે પણ છે એ સ્થાપના વિધિ કરવા માટે, કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આટલી વિધિમાં પસાર થવું પડે છે. હવે શું કહે છે, આ જે દસ્તાવેજો બધે તમે તૈયાર કરી નાખ્યા, એના માટે જરૂરી નોંધણીની ફી ભરી નાખી, અને રજિસ્ટ્રાર સમક્ષ આ બધા દસ્તાવેજો તમે મૂકો, એટલે રજિસ્ટ્રાર આ બધા દસ્તાવેજોની ચકાસણી કરે, અને બધા દસ્તાવેજો એને યોગ્ય લાગે તો નોંધણી એ કંપનીના ચોપડામાં નોંધણી કરે છે, અને આ નોંધણી કર્યા પછી એ વિધિ પૂરી થાય એટલે નોંધણીનું પ્રમાણપત્ર આપી દેશે. એ શું કહે છે, આ બધા દસ્તાવેજો તૈયાર કર્યા, જરૂરી ફી તમે આપી અને દસ્તાવેજો આપ્યા, એટલે આનો બધાનો અભ્યાસ કરે છે રજિસ્ટ્રાર. રજિસ્ટ્રારને બધું યોગ્ય લાગે તો એના ચોપડામાં નોંધણી કરી અને એનું પ્રમાણપત્ર આપી દે, એને નોંધણીનું પ્રમાણપત્ર કહેવાય છે. જે તારીખે આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું એને કંપનીની શરૂ કર્યાની તારીખ કહેવાય, કંપનીની બર્થ ડેટ કહેવાય છે. જે તારીખે તમને પ્રમાણપત્ર આપ્યું એ કંપનીની શરૂઆતનું, એટલે કે કંપનીની શરૂઆત કર્યાનું પ્રમાણપત્ર, એટલે કંપનીનું બર્થ ડેટ કહેવાય છે. કંપનીના રજિસ્ટ્રાર કંપનીનું નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીનો એક ઓળખ નંબર પણ આપે છે. નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે સાથે તમને એક ઓળખ નંબર પણ આપે છે, જેને સીન નંબર કહેવાય. સીન નંબર એટલે કે કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર, CIN નંબર કહેવાય છે. આ પ્રમાણપત્ર આપે એની સાથે સાથે તમને એક નંબર આપે છે, અને સીન નંબર કહેવાય છે, જે કંપનીની ઓળખ બને છે. આ સીન નંબર શું બને છે, કંપનીની એક ઓળખ બને છે. તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં થાય છે. એટલે તમને એક પ્રમાણપત્ર આપ્યું, એના સાથે સાથે તમને નંબર આપવામાં આવ્યો. કેમ? પ્રમાણપત્ર બધાને આપે પછી બધાને ભેગું ના થઈ જાય. ધારો કે ભળતા નામની કંપનીઓ હોય તો એકના બીજામાં ત્રીજું જતું રહે, એવું ના થાય, એટલા માટે બધી કંપનીને એક નંબર આપવામાં આવે. આ નંબરને શું કહેવાય? સીન નંબર, કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર. અને એ નંબર તમારા નોંધણીના પ્રમાણપત્રમાં દર્શાવેલો હોય છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ના થાય ત્યાં સુધી રજિસ્ટર ઓફિસમાં સાચવી રાખવામાં આવે છે. તો આ બધા તમારા દસ્તાવેજો રજિસ્ટર ઓફિસમાં સાચવી રાખેલા હોય. જ્યાં સુધી કંપની બંધ ના કરવામાં આવે ત્યાં સુધી આ બધા દસ્તાવેજો એમની પાસે સાચવેલા રહે છે. રાઈટ. તો ખાનગી કંપનીમાં વિધિ પૂરું થાય એટલે ડાયરેક્ટ જ ધંધો શરૂ કરી શકે. ખાનગી કંપનીમાં આ વિધિ પૂરી થાય એટલે સીધું જ ધંધો શરૂ કરી શકે. પણ જાહેર કંપનીને હજી આનાથી આગળ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, પછી શેર બહાર પાડવાના છે, એટલા માટે લઘુત્તમ ભરણાની જોગવાઈ પૂરી કરવી પડે, શરતો પાલન કરવી પડે, શેર બહાર પાડવા પડે, શેરની ફાળવણી કરવી પડે, પછી જાહેર કંપની ધંધો શરૂ કરી શકે. એટલે ખાનગી કંપનીમાં તો આ વિધિ પૂરી થાય, પ્રમાણપત્ર મળી ગયું એટલે એનો ધંધો શરૂ થઈ જાય. શેમાં? ખાનગીમાં. પણ જાહેર કંપનીને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, શેર બહાર પાડવા પડે, એના માટે લઘુત્તમ ભરણાની શરતો પૂરી કરવી પડે, શેરની ફાળવણી કરવી પડે, શેરની આખી વિધિ પૂરી થાય પછી ધંધો શરૂ કરી શકે. એટલે એને જાહેર કંપનીને થોડોક વધારે સમય લાગે છે. તો આ પ્રમાણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે જે આપણે દેખી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક્સ તરફ આગળ વધીશું.
જેની અંદર આપણે તફાવત શીખવાનો છે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો. ક્લિયર છે? તો આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. ગુડ બાય. જય અંબે.